इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के ए देश है तुम्हारा नेता तुम्ही हो कल के गंगा जमुना मूवीનું સોંગ 1961માં ગંગા જમના મૂવી આવ્યું એનું આ દેશભક્તિ દર્શાવતું સોંગ છે. મને એમ થાય અભિજીતભાઈએ અમેરિકામાં બેઠા બેઠા આ સોંગ સાંભળી લીધું અને પોતાની પોલિટિકલ પાર્ટી કોકરોચ જનતા પાર્ટી દેશના અંદર લોન્ચ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે ખૂબ જ ટૂંકા સમયમાં જનરેશન ઝેડને રિપ્રેઝન્ટ કરનારી જે પોલિટિકલ પાર્ટી છે એ અસ્તિત્વમાં આવી છે. હવે વાત આજે આપણે આપણી રીલના અંદર આ પાર્ટીના નિશાન સાથે જોડાયેલી છે એક મહત્ત્વની બાબત છે એના વિશે વાત કરવી છે. જય દ્વારકાધીશ મિત્રો, આપણે આજે વાત કરવી છે કે કોકરોચ જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશન પાસે કોકરોચને પોતાના સિમ્બોલ તરીકે રાખવાની માંગણી કરી છે. હવે આના માટેના નીતિ નિયમો દેશમાં શું કહે છે એ જોઈએ તો ભાઈ ઇલેક્શન સિમ્બોલ ઓર્ડર એલોટમેન્ટ એન્ડ રિઝર્વેશન ઓર્ડર 1968 આ ઓર્ડર છે ને એ દેશના અંદર પોલિટિકલ પાર્ટીને કેવા સિમ્બોલ રાખી શકે અને કેવા સિમ્બોલ ન રાખી શકે ને એના વિશે વાત કરે છે. આના અંદર બે પ્રકારના લિસ્ટ આપેલા છે, એક રિઝર્વ લિસ્ટ અને એક ફ્રી લિસ્ટ. રિઝર્વ લિસ્ટ એટલે એવા સિમ્બોલ કે જે ઓલરેડી રિઝર્વ થઈ ગયા, હવે એ તમને કોઈ ન મળે. કેવા લિસ્ટ, કેવા સિમ્બોલ તો કે ભાઈ હવે તમને એમ કહો કમળનું નિશાન મને આપો તો હવે એ તમને ન મળે. તમે એમ કહો પંજાનું નિશાન આપો તો ભાઈ એ તમને નહીં મળે. તમે એમ કહો મને સાવણાનું નિશાન આપો, ન મળે, કારણ કે એ ઓલરેડી નેશનલ પાર્ટી છે એની પાસે નિશાન છે. હવે એ કોઈ પણ ઉમેદવારને ન મળી શકે ભારતના અંદર. તો ભાઈ ફ્રી લિસ્ટ તો એમ કહે છે કે તમે આ ફ્રી લિસ્ટ જોઈ લ્યો, એના અંદર છે એ તમે રાખી શકો કોઈ બી નિશાન. આ ફ્રી લિસ્ટના અંદર 184 સિમ્બોલ આપ્યા છે. કેવા કેવા સિમ્બોલ આપ્યા છે? બેટ છે, બોલ છે, પેન છે, પેડ છે, બોટલ છે, કેટલી બધી વસ્તુ આપેલી, મેંગો છે, એપલ છે, ફળ ફ્રૂટ, ઘણા બધા લિસ્ટના અંદર નામ આપ્યા છે, સિમ્બોલ આપ્યા છે, એ તમે રાખી શકો. બીજા કોઈ રિઝર્વ કેન્ડિડેટના સિમ્બોલ તમે નહીં રાખી શકો. એમાં બી પાછા ક્રાઇટેરિયા છે હો. તમને એમ થાય કે મારે એપલનો સિમ્બોલ જોઈએ છે તો એપલનો સિમ્બોલ છે એ બધા રાજ્યમાં કોઈ પણ નાગરિક ન મેળવી શકે, કોઈ પણ પાર્ટી ન મેળવી શકે. કારણ કે ભાઈ નોર્થ ઇસ્ટના જેટલા સ્ટેટ છે, કેરળ છે, તમિલનાડુ છે, એ લોકો એપલનો સિમ્બોલ ફ્રી લિસ્ટમાં છે તોય નહીં રાખી શકે. કારણ કે ત્યાંની કોઈ લોકલ એક પાર્ટી છે, ત્યાંની કોઈ જોડાયેલી લોકલ પક્ષ છે, એમાં કોઈ પાસે એપલનો સિમ્બોલ હોય તો પછી એને ફ્રી લિસ્ટમાંથી ન મળે. એ નેશનલ પાર્ટી નથી પણ સ્ટેટ પાર્ટી છે એટલા માટે બી ન મળી શકે. હવે આના જ વિશે આ લિસ્ટના અંદર કેવા સિમ્બોલ નથી એના વિશે વાત કરું તો ચૂંટણી પંચ એમ કહે છે કે ભાઈ કોઈની ધાર્મિક લાગણી દુભાય, કોઈની ધાર્મિક લાગણી સાથે અને પશુ પંખી અને જીવજંતુ સાથે જોડાયેલા સિમ્બોલ બી ન હોઈ શકે. એટલે જે આ નવી કોકરોચ જનતા પાર્ટી છે એ જીવજંતુ તરીકે કોકરોચ છે તો એ મળે કે ન મળે એનો આખરી નિર્ણય ચૂંટણી પંચ કરી શકે. ચૂંટણી પંચમાં અત્યાર સુધી એમ કહે છે કે નથી, પણ ભૂતકાળના અંદર એવા સિમ્બોલ અપાયેલા છે જો તમે પોલિટિકલ જાણતા હોય તો.